રાજકોટની રણછોડનગર શેરી નંબર 1માં 130 કિલોગ્રામ ચાંદીના દાગીનાની ચોરીની ઘટના સામે આવી છે। તસ્કરો રાત્રિના સમયે પટેલ વેપારીના ઘરમાં ઘૂસીને ચાંદીના દાગીના ચોરી ગયા હતા। અતુલ પટેલ સોના ચાંદીના વેપારી છે અને તેઓએ તેના મિત્ર બિપિન પટેલના ઘરે ચાંદી રાખ્યું હતું, ત્યાંથી તસ્કરોએ ચોરી કરી હતી। વેપારીઓએ ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસે સીસીટીવીના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી છે। 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ। બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની અને બાકીની આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચની જે પીઆઈ છે ગોંડલિયાજી અને એની સમગ્ર ટીમ, બી ડિવિઝનની ટીમ તરત જ આવી અને જે કાંઈ એમને પ્રાથમિક તપાસ કરવાની હોય, એફઆઈઆર કરવાની હોય, આજુબાજુના જે કાંઈ એમના સર્વેલન્સ અને જે કંઈ સિસ્ટમ હોય પોલીસની, એ કાર્યવાહી કરી રહ્યા છે।